કોઈએ સત્ય કહ્યું છે, હાથથી છૂટે તેને ત્યાગ કહેવાય ને હૈયેથી છૂટે તેને વૈરાગ્ય કહેવાય. આજનો સવાલ: જમકુબાઈ પકડાઈ જવાના ડરથી ક્યાં સંતાયા હતા? 2 બ્રાહ્મણો ફરતા ફરતા ઉદયપુર આવ્યા. કૂવાના કાંઠા ઉપર સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર ઉચ્ચ સ્વરે બોલતા બોલતા સ્નાન કરે છે. ત્યાં રાજાને રસોઈ કરનાર નોકર પાણી ભરવા આવ્યો. ભૂદેવને જોયા અને હૃદયમાં ભાવ જાગ્યો. તેથી પૂછ્યું, તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો છો, તો એ સ્વામિનારાયણ કોણ છે અને ક્યાં રહે છે? ભૂદેવે કહ્યું, સ્વામિનારાયણ ભગવાન છે, અવતારના અવતારી છે અને ગુજરાત, કાઠિયાવાડ, સોરઠ અને કચ્છ દેશમાં વિચરણ કરે છે. અનેક ભક્તજનોને સમાધિ કરાવી દિવ્ય અલૌકિક ધામના દર્શન કરાવે છે. સહનશીલતાની મૂર્તિ છે. ઘણા સાધુઓ એમના આશ્રિત છે. પાણી ભરી નોકર દરબારમાં આવ્યો. રાજરાણી જમકુબાઈને વાત કરી. ભગવાન આ લોકમાં માનવ દેહે પ્રગટ થયા છે. રાણી સાહેબ પૂર્વના મુમુક્ષુ આત્મા છે. તેથી અંતરમાં ભગવાનને મળવાની તીવ્ર ઝંખના જાગી. જલ્દી જાઓ અને ભગવાનને મળો. સંસારમાં રહેવું ગમતું નથી. વૈરાગ થઈ ગયો. વૈરાગ બહુ બળવાન સદ્ગુણ છે. જમકુબાઈ વિચારે છે, ગમે તેમ થાય, મારે ભગવાન પાસે જવું છે અને દર્શન કરવા છે. ઝંખના વધી ગઈ. મન ભગવાનને મળવા માટે તલપે છે. આત્મા પરમાત્માને મળવા માટે તલપી રહ્યો છે. અંધારી રાત્રિએ રાજ દરબારમાં મહેલની બારીએ દોરડું બાંધી પુરુષનો વેશ પહેરીને નીચે ઉતરી ગયા. મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહેતા દોડતા જાય છે. 4-5 ગાંવ સુધી દોડતા જ ગયા. સવારે આછા અજવાળા થયા. રાજમહેલમાં ખબર પડી કે રાજરાણી મહેલમાં દેખાતા નથી. શોધ ચાલુ થઈ. રાજાએ કહ્યું, જલ્દી ઘોડેસવારો જાઓ અને રાજરાણીને ગમે ત્યાંથી શોધીને આવો. ઘોડેસવારો દોડતા આવે છે. અવાજ સંભળાયો અને જમકુબાઈ થરથરી ગયા. હવે શું કરું? ક્યાં જાઉં? પકડાઈ જઈશ તો મને લઈ જશે. તેથી એક મોટી ખાઈમાં ઘણા દિવસથી મરેલો ઊંટ હતો. એના ખોખામાં ડરના માર્યા સંતાઈ ગયા. 2 દિવસના ભૂખ્યા છે. સતત પ્રભુનું સ્મરણ ચાલુ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સિપાહીએ આજુબાજુ જોયું, ક્યાંય મળ્યા નહીં. તેથી પાછા વળી ગયા. જમકુબાઈ બહાર નીકળ્યા. ભૂખ્યા તરસ્યા એક ઝાડ નીચે બેઠા. ત્યાં પ્રભુ વૃદ્ધ બ્રાહ્મણના રૂપે મદદમાં પહોંચી આવ્યા. બોલ્યા, બહેન, તમે કેટલે સુધી જાઓ છો? હું ભગવાનને મળવા જાઉં છું. રસ્તામાં વિઘ્ન આવે નહીં, તેથી પુરુષનો પોશાક પહેર્યો છે. વન વગડે ભટકતા તૃષાતુર થયેલાને પરબ મળી જાય. કાળઝાળ તાપથી તપ્ત થયેલાને ઘે ઘૂર વૃક્ષની શીતળ છાયા મળી જાય. મધદરિયે ડૂબતાને હોડીનો આશરો મળી જાય તો તેને કેટલો આનંદ થાય. તેમ જમકુબાઈને આશરો મળી ગયો ભગવાનનો. તેથી આનંદનો પાર નથી. હૈયામાં હિંમત આવી ગઈ કે હું એકલી નથી, મારી સાથે ભૂદેવ છે. બ્રાહ્મણના રૂપમાં ભગવાન બોલ્યા, હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું. ગઢપુર જાઉં છું. સથવારો થશે. તમે મારી દીકરીને, હું તમારો બાપ. 2 ધડક રહેજો. કાંઈ ફિકર કરશો નહીં. જમકુબાઈ રાજી રાજી થઈ ગયા. આ બ્રાહ્મણ પરોપકારી લાગે છે હો. ભગવાન બ્રાહ્મણના રૂપમાં બોલ્યા, લ્યો બહેન, આ સુખડીને અથાણું જમો. ખૂબ ભૂખ લાગી હશે. જમકુબાએ 4 દિવસના ભૂખ્યા હતા. તેથી સુખડી જમ્યા. હૃદયમાં શાંતિ થઈ. હરિસ્મરણ કરતાં કરતાં ચાલતા થયા. રસ્તામાં પ્રભુ ખાધા પીધાની ખૂબ સંભાળ રાખે છે. ચાલતા ચાલતા થાકી ગયા. તેથી એક વૃક્ષની નીચે શાંતિથી વિશ્રાંતિ લેવા સૂતા. તે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. પ્રભુએ પોતાની યોગ શક્તિથી ગઢપુર પહોંચાડી દીધા. જમકુબાઈ નિંદ્રામાંથી જાગ્યા તો ઘેલા નદીનો કિનારો જોયો. માણસોને પૂછ્યું, આ ગામનું નામ શું છે? આ ગઢપુર ધામ છે. ઓહોહો, ભગવાને આપણા ઉપર બહુ કૃપા કરી. થોડા સમયમાં અહીં પહોંચાડી દીધા. ભગવાન બ્રાહ્મણના રૂપમાં કહે છે, આ ઘેલા નદી અતિ પવિત્ર છે. ઘણી વખત સ્વામિનારાયણ ભગવાને આ નદીમાં સંતો ભક્તો સાથે સ્નાન કર્યું છે. તીર્થમાં ઉત્તમ તીર્થ છે. માટે તમે આ નદીમાં સ્નાન કરીને દરબારમાં જાઓ. ત્યાં તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થશે. અને હું અહીં મારું નિત્યકર્મ પૂજાપાઠ કરીશ, પછી ત્યાં આવીશ. બહુ સારું, તમે પૂજા કરો.
ત્યાં ઘેલા નદીમાં અનેક સ્ત્રી ભક્તજનો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતાં કરતાં સ્નાન કરે છે. કોઈ કપડાં ધુએ છે. જમકુબાઈએ તે સ્ત્રીઓને કહ્યું, બાઈઓ, હું તમારા જેવી સ્ત્રી છું. દૂર દેશથી આવું છું. ભગવાન સ્વામિનારાયણને મળવા જાઉં છું. રસ્તામાં ધર્મમાં ભંગ ન થાય, ધર્મ સાચવવા માટે પુરુષનો પોશાક પહેર્યો છે. હવે જો તમે મને સ્ત્રીના કપડાં આપો તો હું સ્ત્રીના કપડાં પહેરીને ભગવાનના દર્શન કરવા જાઉં. એક દયાળુ બાઈએ કપડાં આપ્યા. જમકુબાઈએ કપડાં પહેર્યા. કપડાં પહેરીને દાદાના દરબારમાં આવે છે. દાદાના દરબારમાં લીંબ વૃક્ષ નીચે શ્રીજી મહારાજ ગાદી તકિયા ઉપર બિરાજમાન છે. સામે સંતો અને ભક્તો બેઠા છે. જમકુબાઈ 2 હાથ જોડી પ્રભુ સામે જોઈ રહ્યા છે. નીરખી નીરખીને દર્શન કરે છે. હૈયામાં હરખ સમાતો નથી. અંતરમાં મૂર્તિ ઉતરી ગઈ. ધન્ય ઘડી, ધન્ય અવસર, આજ મારો જન્મ સફળ થયો. ભાવભીના ભગવાને સોટી લાંબી કરી કહ્યું, માર્ગ કરો, રાજરાણી જમકુબાઈ આવે છે. આવો જમકુબાઈ, આવો. બાઈ પ્રભુની નજીક ગયા. દર્શન કર્યા કે તરત સમાધિ થઈ ગઈ. પૃથ્વી ઉપર પડી ગયા. તેજના કિરણોમાંથી દિવ્ય સિંહાસનમાં શ્રીજી મહારાજના દર્શન થયા. અનંત મુક્તો સેવા કરે છે. મહા અલૌકિક દર્શન થયા. થોડી વાર પછી જમકુબાઈ સમાધિમાંથી જાગૃત થયા. આનંદનો પાર નથી. હૈયું હર્ષયુક્ત બન્યું છે. વારંવાર સ્તુતિ કરે છે, હે પ્રભુ, મને તમારા ચરણે અને શરણે રાખો. શ્રીજી મહારાજ કહે છે, જમકુબાઈ, તમે એકલા અહીં કેવી રીતે આવ્યા? કૃપાનાથ, એક દયાળુ વૃદ્ધ ભૂદેવ મને સાચવીને અહીં લાવ્યા છે. હમણાં જ તે અહીં આવશે. શ્રીજી મહારાજે કહ્યું, રાણી સાહેબ, અમે જ ભૂદેવના રૂપે તમારી રક્ષા કરવા આવ્યા હતા. જમકુબાઈ બોલ્યા, હે મહારાજ, તમારા વિના અમારી કોણ સંભાળ રાખે? પ્રભુએ ભરી સભામાં જમકુબાઈની ખૂબ પ્રશંસા કરી. રાજપાટ, ધનમાલ, સુખ સંપત્તિ, કુટુંબ પરિવાર, સગા સંબંધી તમામ વિષય ભોગનો ત્યાગ કરી અમારા શરણે આવ્યા છો. તો હે રાજબા, જીવુબા, લાડુબા, તમે જમકુબાઈને તમારી સાથે રાખજો. ધર્મ નિયમની રીતભાત શીખવજો. વગેરે ખૂબ ભલામણ આપી છે. જમકુબાઈ છતે દેહે બ્રહ્મરૂપ બની ગયા. દેહભાવ ભૂલાઈ ગયો. જમકુબાઈને પરમાત્માની સાક્ષાત પ્રાપ્તિ નહોતી થઈ, છતાં કેટલી સમર્પણ ભાવના. રાજપાટ, વૈભવ તજીને એકલા ભગવાનને મળવા પહોંચી આવ્યા. શ્રીહરિ લોયાના 3જા વચનામૃતમાં જમકુબાઈને યાદ કર્યા છે. ભગવાનને અર્થે શું ન થાય? રાજપાટનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય તે સ્ત્રીનો ત્યાગ કરે. જમકુબાઈ મહિમા સહિત ભજન કરે છે. ધર્મ અને મહિમા વગરની ભક્તિ લુખી કહેવાય. માટે આપણે પણ મહિમા સહિત ભક્તિ કરવી. જય શ્રી સ્વામિનારાયણ.